હેલો મારા વાલા પ્રેમીજનો, મારા મિત્રો. મારું નામ કૃણાલ છે અને મારી એજ 22 વર્ષ છે. મેં મારી લાઈફના 2 થી 2.5 વર્ષ ગવર્મેન્ટ એક્ઝામમાં, એમાં 1.5 યર મેં યુપીએસસી પ્રિપેરેશનમાં આપ્યું છે. અને રાઇટ નાવ હું પ્રોફેશનલ કોર્સની તૈયારી કરી રહ્યો છું. બટ ખબર નહીં, ઈશ્વરીય શું કહેવાય, આપણે ઈશ્વરના હું આશીર્વાદ માનું કે મારું વાંચનનો શોખ માનું, મને કવિતા લખવાનો અને મને રાઇટિંગ કરવાનો ગાંડો શોખ છે. હું દરેક ટૉપિકને જોઉં, બહારની દુનિયામાં કંઈક સમજું અને એને હું મારા કવિતા દ્વારા પ્રસ્તુત કરતો હોઉં છું. તો આ ચેનલ બનાવવા પાછળનો મારો મિશન શું છે એ હું તમારી સાથે શેર કરવા માગીશ મારા પ્રથમ વિડીયોમાં જ. કે જન્મેલા બાળક જ્યારે 5-6 વર્ષની ઉંમર થાય ત્યારે એને થોડી ખબર પડવા માંડે, ત્યાં સુધીથી તમારા જીવનના અંત સુધી જેટલા વર્ષની એજ હોય એટલી દરેક માટે આ વિડીયો હશે એવું ગેરંટી કહું છું. હું તમને ઘણીવાર હસાવવાનો ટ્રાય કરીશ, તમને ઘણીવાર રડાવવાનો ટ્રાય કરીશ, ઘણીવાર તમને પ્રેમ આપીશ તો ઘણીવાર તમને ગુસ્સો પણ આપીશ, ઘણીવાર તમને જેલસ ફીલ કરાવીશ તો ઘણીવાર તમને ફીલ કરાવીશ, ઘણીવાર તમને એવું લાગશે કે તમે જ દુનિયાના રાજા છો અને ઘણીવાર તમને એવું ફીલ કરીશ કે તમે જ દુનિયાના ગરીબ સૌથી માણસ છો. પણ બધું જ તમારા માટે જ હશે. હું ક્યારે મારા માટે નહીં બોલું. આપણે દરેક વાત આપણા દરેક લોકોને ટચ થતી હશે અને ઘણીવાર હું તમારો ઈગો પણ તોડીશ, જેમ હું મારો દરરોજ તોડું છું. એટલા માટે હું કોઈ મહાન માણસ નથી, હું એ જ જનસામાન્ય માણસ છું જે તમે છો. પણ મને તમારાથી ફરક પડે છે. અને કેમ પડે છે એનું કારણ આપું. સિમ્પલ કારણ. જો આજે મેં મારી લાઈફમાં ચેન્જ લાવ્યો, હું પણ એક શરમાળ માણસ સોસાયટી દ્વારા હતો, પણ મારે અલગ થવું હતું એટલે હું મારા પરિવારથી અલગ થઈ ગયો, મારા પેરેન્ટ્સથી થોડો અલગ થઈ ગયો અને એકાંતભરી લાઈફ જીવી રહ્યો છું. મારા રીડિંગનો શોખ હું વધારેમાં વધારે વિકસાવી રહ્યો છું. હું પ્યોર ગુજરાતી માણસ છું, પરંતુ આઈ થિંક મારો વિચાર એવો છે કે હું 3 ભાષામાં, એક ચેનલ ઉપર 3 ભાષામાં, હિન્દી, ગુજરાતી અને ઇંગ્લિશ, મને 3માં સારી એવી પકડ છે. તો 3 ભાષામાં 3 અલગ અલગ ચેનલ બનાવવાનો મારો એક સારો એવો વિચાર છે જે હું કરીશ. અને મેં તમને કીધું એમ કે મારાથી બદલાવ આવશે ને તો મારા ફેમિલીમાં થોડો ચેન્જ આવશે. અને આ ચેન્જ તેને એક ફેમિલીથી ઘણી બધી ફેમિલીમાં જશે ને તો એક સોસાયટીમાં ચેન્જ આવશે. અને આવી રીતે એક સોસાયટીમાંથી ઘણી બધી સોસાયટીમાં ચેન્જ થશે ને તો આઈ થિંક એક સ્ટેટમાં ચેન્જ આવશે. અને એક સ્ટેટથી આખા ઘણા બધા સ્ટેટ મળશે ત્યારે ખરેખર આપણા ભારત દેશમાં ચેન્જ આવશે. મારું એક જ મિશન છે, તમને ખુશ રાખવું, તમને એજ્યુકેટેડ બનાવવું. આઈ થિંક મને એ પણ ખબર છે કે 20 વર્ષ પહેલાં જે એજ્યુકેશનનું ઇમ્પોર્ટન્સ એટલું બધું નહોતું અને આજે એજ્યુકેશનનું ઇમ્પોર્ટન્સ બહુ જ છે. એટલે તમે એવું ના માનતા, આઈ થિંક તમે મારા કરતાં નાના હોય, મારા જેટલા 22 વર્ષના હોય અને મારા કરતાં મોટા હોય, શીખવાની કોઈ ઉંમર નથી હોતી. તમારે જે શીખવું છે એમાં હું તમને બને તેટલો હેલ્પ કરવાનું ટ્રાય કરીશ. જો મારી પાસે પૈસા તો નથી, પણ ભગવાને મારા હૃદયમાં અતિશય પ્રેમ ભર્યો છે એટલે મારાથી બનતી પ્રેમ ભરી અને મારા એજ્યુકેશનમાં મને જેટલું આવડે એટલી અત્યારે હેલ્પ કરવાનું ટ્રાય કરીશ. ઈશ્વરે મને જેટલું આપ્યું છે એનાથી વધારે તમારી સાથે શેર કરવાનો ટ્રાય કરીશ. ઘણીવાર કવિતા દ્વારા કરીશ, ઘણીવાર મારા લેખક દ્વારા, મારી રાઇટિંગ દ્વારા કરીશ. તમને દરેક વસ્તુને સમજાવવાનો પ્રયત્ન કરીશ. બસ તમારો સાથ જોઈશે હરેક પડે. હું વિડીયોમાં બહુ એડિટિંગ નહીં કરું, હું વિડીયોમાં જરા પણ મ્યુઝિક નહીં મૂકું. મને જેવો ઇન્સ્ટન્ટ વિચાર આવ્યો કે આ સમાજને, એક પરિવારને અને એક બાળક, સ્ત્રી, પુરુષ, વૃદ્ધને લગતો વિડીયો છે, એ વિચારને હું પ્રસ્તુત કરી નાખીશ એટ અ સેકન્ડ. અને વિચારીશ અને તમારા ભલા માટે શેર કરીશ. બસ મિશન એક જ છે, તમને સુધારવાનો. અને હું તો દરેક દિવસ સુધારવાનો ટ્રાય કરું છું અને આઈ થિંક જીવીશ ને ત્યાં સુધી સુધરીશ જ. મને એવું લાગે છે આ સબ્જેક્ટમાં મારા માટે કમી છે તો એને સુધારવાનો ટ્રાય કરીશ. મને તમારાથી ફરક પડે છે. મારું વિઝન એ જ છે કે મારા આખા ઓલ ઇન્ડિયાને એક એજ્યુકેટેડ બનાવવું. દરેક સેક્ટરમાં આપણે વિકસિત બનીએ, આપણે એક ઓપન થિંકિંગ રાખીએ. સંકુચિત વિચારધારા એ માણસના જીવનનું સૌથી મોટું પાપ છે. આપણે દરેક સેક્ટરને અલગ અલગ માઇન્ડના પાર્ટથી વિચારી શકીએ એ હું તમારી સાથે પ્રસ્તુત કરવાનો બને તેટલો પ્રયાસ કરીશ. અને તમારી જોડે એટલી જ આશા રાખીશ કે આખો વિડીયો હંમેશા જોવાનો.
તમને એક મિનિટ પણ એવું અનુભવ નહીં થવા દઉં કે મેં ટાઈમપાસ વાત કરી, કે મેં કોઈની પંચાયત કરી, કે મેં કોઈની ખોટ કાઢી. જો સત્ય હશે હું તમારી સામે પ્રસ્તુત કરી દઈશ, જરા પણ વિચાર કર્યા વગર. ઘણીવાર મારી વાણી એકદમ મીઠી હશે અને ઘણીવાર મારી વાણી એકદમ કઠોર હશે, પણ મેં તમને કીધું ને, એ મારા માટે ક્યારેય નહીં હોય, તમારા માટે જ હશે. વિડીયોને બને એટલું શેર કરતા રહેજો બસ, કારણ કે છે ને આ વસ્તુ સોશિયલ મીડિયાનો અત્યારે આપણે બને એટલો સારો ઉપયોગ કરીએ, ખરાબ ઉપયોગ નથી કરવો. વિડીયોમાં દમ લાગે તો શેર કરજો, હું ફોર્સ નહીં કરું, પણ એટલા લોકોને શેર કરજો જે, અને એમને પણ કહો શેર કરવાનું, જેથી આપણે એક એવા ભારતની રચના કરી શકીએ, જે ભારતની આશા, જે ભારતનું સપનું મેં મારા મગજમાં વિકસાવ્યું છે. અને કોના લીધે વિકસાવ્યું છે એ પણ હું તમને અત્યારે શેર કરી દઉં કે મેં ઇતિહાસને બહુ સારી રીતે વાંચ્યો છે. યુપીએસસીની પ્રિપેરેશન દરમિયાન મેં જે હિસ્ટ્રી ઓપ્શનલ લીધો હતો, અને હજી પણ એવું લાગે છે ઘણું બધું એવું લાગે છે કે હજી પણ ઘણું બધું બાકી છે મારે ઇતિહાસમાં સમજવાનું. અને આઈ થિંક એટલું કહીશ કે મોડર્ન ઇન્ડિયા જ્યારે હું વાંચતો હતો ત્યારે મને દેશના ક્રાંતિકારીઓએ એક નવું જીવન મારી અંદર ઉત્પન્ન કર્યું. જે 17-18 વર્ષ સુધી હું સંકુચિત વિચારધારામાં જીવી રહ્યો હતો, એમને મારી વિચારધારાને હટાવી અને મને એક ઓપન થિંકિંગ આપી. જો એમને એક મિનિટ પણ ના વિચાર્યું દેશ માટે જીવ આપતા પહેલાં, મારે કોઈ જીવ નથી આપવાનો, પણ મારે મારો સમય તમને આપવાનો છે. અને હંમેશા આ મારો શ્વાસ હશે ને ત્યાં સુધી હું તમને આપીશ. મારે હરેક વર્ષ તમને ક્રેડિટ હશે. હું શબ્દોની માયા બહુ સારી રમું છું, અને એમાં હંમેશા ઈશ્વરને એ શબ્દોની માયા સમર્પિત કરું છું. ખબર નહીં મારી અંદર આવા ગુણ ક્યાંથી આવ્યા, પણ કંઈક તો એવી અસીમ શક્તિ મને આપે છે ઈશ્વર, જે હું તમારી સાથે હંમેશા શેર કરું છું. અને એ જ આ શબ્દોની માયાથી હું તમને આગળ વધારવાનો જ ટ્રાય કરીશ, અને તમારી જે સંકુચિત વિચારધારા છે એને તોડવાનો પ્રયત્ન કરીશ, અને એક નવું જીવન, એક નવું વિચારધારાથી આપવાનો ટ્રાય કરીશ. વિડીયોનો અંત લાવીશ ભગતસિંહની એક લાઇનથી, કે એમને અંગ્રેજો જ્યારે જેલમાં નાખ્યા હતા ત્યારે કીધું હતું, અને કે યુ મે કિલ મી બટ યુ કાન્ટ કિલ માય થોટ્સ, કે તમે મને મારી શકશો, મારી બોડીને મારી શકશો, પણ મારા વિચારોને ક્યારેય નહીં. એટલે જ આઈ થિંક 1931ના દિવસે જ્યારે, એટલે વર્ષમાં એમને ફાંસી આપવામાં આવી હતી. આજે 2025 ચાલે છે, સમથિંગ 96 વર્ષ થવા આવ્યા, 95 વર્ષ, અને એમને હું આજે પણ વાંચી રહ્યો છું. એમને નથી, એમના વિચારોને વાંચી રહ્યો છું. એવી રીતે સુભાષચંદ્ર બોઝ, વીર સાવરકર અને દેશના દરેક ક્રાંતિકારી, જેમને એક મિનિટ નથી વિચાર્યું દેશ માટે પોતાના જીવનને સમર્પિત કરવાનું, એમનાથી હું પ્રેરાયેલું માણસ છું, અને હજી પણ વાંચતો જ જાઉં છું. હું મારા એજ્યુકેશનને ક્યારેય લિમિટેશન નથી આપતો. મારું ડેઇલી વર્ક એજ્યુકેશનમાં 8 to 10 અવર હોય છે. વિડીયો બનાવવું એ મારો પેશન છે. તમારી જોડે વાત શેર કરવી એ મારો પેશન છે, અને આ પેશન્સથી હું મારા દેશને ચેન્જ કરવા માગું છું. મને એ પણ ખબર છે કે દેશમાં કઈ કઈ જગ્યાએ કઈ પ્રોબ્લેમ ચાલી રહી છે, એ પણ હું તમારી સાથે બને તેટલી શેર કરીશ. ખોટું ના લગાડતા પ્લીઝ. જો મારા જેટલા હોય તો મારો ભાઈ માનીને, જો મારા કરતાં નાના હોય તો એક સલાહકાર માનીને, અને કદાચ મારા કરતાં મોટા હોય તો તમારો બાળક માનીને મારી વાત સાંભળજો ધ્યાનથી પ્લીઝ. કારણ કે સાંભળશો નહીં તો સમજશો નહીં, અને સમજશો નહીં તો સુધરશો નહીં. આ આખી છે ને પ્રોસેસ છે, અને એક એક સ્ટેપમાં આપણે જોડે જ ચાલવું પડશે. હું કદાચ એટલો પડી ગયો ને તો હું તો લડી લઈશ, પણ તમારો સાથ ખરેખર જોઈએ છે, દિલથી જોઈએ છે, મગજથી જોઈએ છે. હું એટલો આ લડતમાં નહીં લડીશ તો ખરા, પણ એટલું પહોંચી નહીં વળું જેટલું હું તમારા સપોર્ટથી પહોંચી વળીશ. બસ તમારો સાથ જોઈશે. તમે સમજણ શક્તિ વિકસાવો, તમે સુધરવાનો ટ્રાય કરો, અને એક નવું જીવન મેળવવાનો ટ્રાય કર્યો. હું તમારી જોડે હંમેશા હરેક પળ, હરેક મિનિટ હોઈશ, અને બને તેટલા તમારે જવાબ આપવાનો ટ્રાય કરીશ, અને બને તેટલું એજ્યુકેટેડ માણસ હું પણ બનીશ, અને તમને તમારી એજ જે પણ હોય, તમારા છોકરાને અથવા તમારાથી મોટા હોય એને એજ્યુકેટેડ બનાવવાનો ટ્રાય કરીશ. મારા મગજમાં પોલિટિક્સ બહુ ચાલે છે, મારા મગજમાં હિસ્ટ્રી બહુ ચાલે છે, મારા મગજમાં સોસાયટી, સાયકોલોજી, ફિલોસોફી. હું અત્યારે જે કોમર્સનો સ્ટુડન્ટ છું, એટલે એકાઉન્ટ, ટેક્સ અને સાયન્સમાં તો બહુ ટપો નથી પડતો, પણ ટેકનોલોજી પ્રત્યે મારે બહુ જ પ્રેમ છે. જે 400-500 વર્ષમાં ટેકનોલોજીનો પણ જે ઉદ્ભવ થયો છે, જેનાથી જે ટેકનોલોજીકલ રિવોલ્યુશન આવ્યું છે, એનાથી પણ હું બહુ જ પ્રભાવિત છું.
દરેક ધર્મને માન આપું છું, એટલે મારો વિડીયો કોઈ ધર્મને લગતો ક્યારે પણ નહીં હોય. હિન્દુ, મુસ્લિમ, શીખ, પારસી, ખ્રિસ્તી, જૈન, બુદ્ધ, ફોર એવરીબડી. એને દરેકના જીવનમાં વાત લાગતી આવશે. એટલે હું ધર્મ નિરપેક્ષ માણસ છું. મને દરેક ધર્મથી પ્રેમ છે, કારણ કે મને માણસથી પ્રેમ છે. હું ક્યારેય એવું ડિફરન્શિએટ નથી કરતો. હું ખાલી તમને મારું નામ જ કહીશ, કૃણાલ. આગળ વાત જ નથી કે આગળ સરનેમ છું અને પાછળ છું. હા, મને જન્મ આપ્યો છે એક મા બાપે, જે દરેક મા બાપ એમના પુત્રને આપે છે. પણ મારી વિચારધારા એક ક્રાંતિ લાવવાની છે. ક્રાંતિ એટલે હિંસાનો માર્ગ નથી અપનાવવાનો. આપણે અહિંસાથી જ, એક શાંતિથી જ એક નવા જીવનની શરૂઆત કરવાની છે. એક નવા જીવનનું સર્જન કરવાનું છે. સફર અહીંયા શરૂ કર્યો છે, એનો અંત ત્યારે જ આવશે જ્યારે હું આ દુનિયામાં નહીં હોઉં. બસ તમારો સાથ, તમારો પ્રેમ, તમારો અદ્ભુત પ્રેમ મારે જરૂર છે એની. બસ અહીંયા મારા શબ્દોને આરામ આપીશ અને તમારો સાથની અપેક્ષા રાખીશ. મળશું એક નવા વિડીયોમાં, અને મારી એન્ડિંગ લાઈન હંમેશા હશે, લવ યુ ઓલ. લવ યુ ઓલ એન્ડ એવરી ટાઈમ લવ યુ ઓલ. મળીએ પછી એક નવા વિડીયોમાં.